हेलो एवरीवन, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू व्लॉग। रोही गुड मॉर्निंग कर दो। गुड मॉर्निंग। तो गाइस આ વિડીયો એમ તો 31 તારીખે લઈશું, પણ તમે જોશો વિડીયો 1 જાન્યુઆરી, તો બધાને હેપી ન્યૂ યર ગાઈસ. હેપી ન્યૂ યર કર દો રોહી. હેપી ન્યૂ યર. તો ગાઈસ આ વ્લોગ આપણો છેલ્લો છે. હાજી, હવે આપણો વ્લોગ આવવાનો નથી 2024માં, કેમ કે હવે આપણો વ્લોગ આવશે 2025માં. તો 2024નો આ લાસ્ટ વ્લોગ છે આપણો. આ બાજુ રૂહીનું ટિફિન બોક્સ રેડી થઈ ગયું છે, અપમ અને દાડમ, અને બીજી બાજુ રૂહી મેડમ રેડી થઈ રહ્યા છે, અને આજે તો ડેડી રેડી કરી રહ્યા છે. આજે એકચ્યુઅલી ગાઈસ છે ને ઉઠવામાં થોડું લેટ થઈ ગયું, એટલે રૂહી મેડમને ચોટલી પણ આજે તો ડેડીએ બનાવી આપી છે, ટેડી મેડી. તો કંઈ વાંધો નહીં, મેં પણ રહેવા દીધું. જેવી ડેડીએ ચોટલી બનાવી એવી જ આજે તો રૂહીને મોકલવી છે સ્કૂલે. અને આપણા રૂહી મેડમ ઓલમોસ્ટ રેડી થઈ જ ગયા છે. રૂહી મેડમ ગયા સ્કૂલ અને હું કરવા બેસી ગઈ છું નાસ્તો. આજે નાસ્તામાં ગરમા ગરમ રૂહીના ફેવરેટ અપમ બનાવેલા હતા, તો નાસ્તો કરી લઈએ, પછી લાગી પડીએ પાછું ટિફિન બનાવ. નાસ્તો કરીને હું આવી ગઈ છું પાછી કિચનમાં. તો આજે હું બનાવી રહી છું જુવારની રોટલી. એમ તો શાક તો બનીને રેડી થઈ જ ગયું છે, બસ આ રોટલી બને છે, અને આજે જુવારની રોટલી બને છે. એમ તો ડિસાઈડ કરું છે કે કોશિશ કરું રોજ અલગ અલગ રોટલી ખાવા મળે, કેમ કે એકનું એક નહીં ખાવું જોઈએ, થોડું બદલતા રહેવું જોઈએ. તો એ જ કોશિશ ચાલુ છે. અને આ બાજુ મસ્ત ગરમા ગરમ નાની નાની રોટલીઓ બની રહી છે. હમણાં ઠંડીમાં ગરમ ગરમ રોટલા ખાવાની મજા પડી જાય બાકી. તો ગાઈસ, તમારા ઘરે કયા લોટની રોટલી કે રોટલા બને છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને ક્યાંથી કોમેન્ટ કરો છો એ પણ ગાઈસ જરૂર કોમેન્ટમાં લખજો. તો ઓલમોસ્ટ મારી રોટલીઓ બનીને રેડી થઈ જ ગઈ છે. આવી જા. આજે તો ડેડુએ કેવી ચોટલી બનાવી આપેલી તને. હા, આટલું બધું ભારી છે બેગ તારું. હા, બુક નહીં આપી મેડમને? મેમને બુક નહીં કાઢી આપી તો આપી દેવી જોઈએ ને. હોમવર્ક તો થઈ ગયેલું હતું. કંઈ નહીં, કાલે આપી દેજે યાદ કરીને. જાસૂસ કાઢી દો. આજે તો બધું ટિફિન ફિનિશ. હા, એ ફ્રૂટ થોડુંક બાકી છે, ખાઈ જા પછી હાથ ધોઈને. હા હા, તો હાથ પગ તો ધોવું પડે ને. લેવો હલવો. ઊંધી છે ટેબલ ઉપર સીધી કરી આપો. પડ્યું છે દીકુ, ધીમેથી ખા. વાગી ગયા છે બપોરના 2, અને હું પણ જમવા બેસી ગઈ છું. આજે તો તુવેરનું શાક છે, હલવો છે, રોટલા છે. આપણે સુવા તો ગયા, પણ એક વસ્તુ ભૂલી ગયા. ચાલ બતાવ. અહીંયા કિચનમાં દવા. હા, તો પીવી જ પડે. યલો, ઓરેન્જ, વ્હાઈટ, 3 કલર. પી લે. વેરી ગુડ. યલો જો તાર ડ્રેસ જેવા કલરનું ટી શર્ટ જેવું યલો યલો. ચલે ચલ, જલ્દી 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 જલ્દી. વેરી ગુડ. હવે લાસ્ટ વ્હાઈટ. લે ચલ ચલ ચલ, ગુડ ગર્લ ગુડ. વેરી ગુડ. જાઓ પાણી પી લો, જાઓ. ત્યાં ટેબલ પર મૂક્યું છે, જા.
ચાલો હવે સુઈ જઈએ. તો ગાઈસ વાગી ગયા છે સાંજના 4. મેડમ આપણે ઉઠી ગયા છે કેમ કે એને ભૂખ લાગેલી છે, તો ફટાફટથી ખવડાવી દો. એમ બી શાક રોટલી નથી ખાધી, હલવો ખાધેલો અને એ જ ખાઈને સૂઈ ગયેલી મેડમ. વેરી ગુડ. 2020 2 લખો. 20 વેરી ગુડ. ઓડ નંબર ઉપર ક્રોસ કરો. વેરી ગુડ. હવે નીચે જો કયો ઓડ છે. ના, જો સરખું. out વેરી ગુડ. કરી દો ક્રોસ. close વેરી ગુડ. હવે એના નીચે બસ બહાર નહીં જવા દેવાનું. કેમ ચલો હવે બાજુમાં કાઉન્ટ કરો. અબ કેટલી બાજુમાં એની બાજુનું છે ને આ કાઉન્ટ કરો, આ વાળું. 1 અને અહીંયાથી 1 2 3 4 વેરી ગુડ. 5 5 6 7 વેરી ગુડ. 7 ક્યાં છે? 7 કા એના નીચે શોધો. એના નીચે 2 છે ને નંબર, ત્યાં. એ તો 4 છે. 7. 7 ઉપર કલર કરો હવે. 7 કા કલર કરવાનો 7 પર. તો ગાઈસ કપડાં સુકાઈ ગયા છે અને મારી હેલ્પ કરે છે રૂહી મેડમ. કે રૂહી ઘડી કરવામાં મમ્માને હેલ્પ કરે ને તું? હા, મારું દીકરું તો કેટલું સરસ. અરે વાહ, આ તું એ ઘડી કર્યું. વેરી ગુડ. મેડમનું હોમવર્ક થઈ ગયું છે અને હવે જવાનું છે અમારે થોડી શોપિંગ કરવા માટે. ઘરનું સામાન લાવવાનું છે, થોડું લઈ આવીએ. हमने तो मैं लेग લીધું હતું. ચલો ગાડીમાં. ત્યારે બધું ઘરનું સામાન લઈ લીધું છે. આવી ગયા છે પાછા રિટર્ન. આજે તો 31ના લીધે એટલી ટ્રાફિક છે ને સુરતમાં, બરાબર સેલિબ્રેશન થવાનું છે. ડિનર આપણું બનીને રેડી થઈ ગયું છે અને આજે ડિનરમાં મેં બનાવી છે ગરમા ગરમ સાબુદાણાની ખીચડી. હજી ગાઈસ ન્યૂ યરના દિવસે સાબુદાણાની ખીચડી ખાઈ રહ્યા છે. ઓકે ગાઈસ, ચાલો વાગી ગયા છે 1. રૂહી મેડમ તો સૂઈ ગયા છે કેમ કે 1 વાગ્યો છે. તો ચાલો વ્લોગને આજે એન્ડ કરું છું કેમ કે કાલે વહેલું બી ઉઠવાનું છે. મળીએ કાલે નવા વ્લોગના સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળ્યા કાલે. બાય. હેપી ન્યૂ યર ગાઈસ. Hey guys